દુઃખને હું ભોગવું છું, રહેવા દે છે. આવા જ્ઞાની મળ્યા પછી તું રાગના પક્ષમાં રહીશ? હજી તો રાગના પક્ષમાં રોકાય છે. રાગ આત્મામાં થતો નથી તો સ્વચ્છંદી થઈ જશે. બોલો, આત્મામાં જ્ઞાન થાય છે, રાગનો પ્રતિભાસ થાય છે. રાગ થતો જ નથી આત્મામાં. એ વાત આવશે પ્રતિભાસ વખતે, આકરી પડશે, પણ કહી દેવું છે મારે, કેમ કે ઉંમર થઈ ગઈ હવે અને બીજા નીકળ્યા છે કિનારા. હા, એના આમંત્રણો આવી ગયા છે, બધું બહાર આવશે, ખૂબ આવશે. તો કે છે કે બે પ્રકારના રાગ છે ને, એ નીકળી જનારા છે. વિભાવ છે, અણમરતા છે, ચેતનનો એમાં અંશ નથી, એમાં સ્વપ્રકાશક તો નથી પણ પરપ્રકાશક પણ રાગમાં નથી ભાઈ. માટે એ જડત્વ છે, એનો પક્ષ કર્મ કે પરિણામ આત્માના છે, એ રહેવા દેજે. આત્માના પરિણામ એને સ્થાપીશ તું તો જ્ઞાનના પરિણામ તને નહીં દેખાય. પરિણામ તો જ્ઞાનના છે, એ આત્માના છે. એ ક્યાં આત્માના છે? એ તો જડ અચેતન છે. એમ કરીને વ્યવહારનો અભૂતાર તું કરજે, એના પક્ષને છોડી દેજે. રાગ ભલે રહીએ, રાગ અલ્પ સંસારનું કારણ છે, અને રાગ આત્મામાં થાય છે ને મારો થાય છે ને એનું કરતા ભૂગતા છું, એ અનંત સંસારનું મિથ્યાત્વનું કારણ છે. રાગનું અસ્તિત્વ મિથ્યાત્વ નથી. રાગનું અસ્તિત્વ તો પાંચમા વ્રતના પરિણામ મુનિરાજને પણ હોય છે, કુંકુંદ ભગવાનને હોતા. રાગનું અસ્તિત્વ કે દેહનું અસ્તિત્વ કે કર્મનું અસ્તિત્વ મિથ્યાત્વનું કારણ નથી. એ તો જ્ઞેય તરીકે ભીન આત્માથી પીડ્યા છે, એને શું લેવા દેવા આપણે? એમ કરીને તું એની ઉપેક્ષા કરજે. દ્વેષ કરીશમાં. જ્યાં રાગનો નિષેધ કરાવે છે ત્યાં દ્વેષની વાત તો હોય જ નહીં. કોઈના પ્રત્યે ન હોય, સાધનની વાત પ્રત્યે ન હોય, તો આ રાગ પ્રત્યે દ્વેષ કરવાની વાત નથી. ઉપેક્ષા કરજે કે મારું સ્વરૂપ નથી, મારો સ્વભાવ નથી, મારી હારે અણમળતા છે, મારા હારે અભેદ થતા નથી, મારા આશ્રય થતા નથી, મને સુખ આપતું નથી. ઘણા પ્રકારથી કર્તા કર્મ અધિકારની 72 ગાથામાં તો એને જળ છે, ઘણા ઘણા પ્રકારોથી ભેદજ્ઞાન કરાયું છે. એટલે બેની વાત તો તું હવે છોડી દેજે, તને સોંપશે નહીં. અને જો તું કરીશ તો હું બોલીશ નહીં, પણ હું તો એમ જ માનીશ કે આ કાનજી સ્વામીનો ભક્ત નથી, એટલું હું જાણી દઈશ, બસ. બીજું કંઈ મનમાં રાખીશ કે રાગ આત્મામાં થાય એમ માને તો સ્વચ્છંદ નહીં થાય, ને રાગ આત્મામાં થાય તો સ્વચ્છંદ નહીં રહે. માટે જો નથી તો સ્વચ્છંદી થઈ જશે. અરે રાગ આત્મામાં થાય છે કે આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે અને રાગનો પ્રતિભાસ થાય છે, જ્ઞાન શું છે એ પછી હજી આવશે પાઠ. અઘરો આવવાનો જરા. માટે બેની વાત તો તું હવે છોડી દે. હવે બીજા બે વ્યવહાર રહ્યા. બીજા બે વ્યવહારમાંથી ત્રીજો નંબરનો વ્યવહાર, ત્રીજા નંબરનો વ્યવહાર ને ચોથા નંબરનો વ્યવહાર નહીં છે ને, એ પ્રમાણ જ્ઞાનનો અંશ છે. એટલે સાધકને જ નહીં હોય, અજ્ઞાનીને નહીં ન હોય, કેવડીને નહીં ન હોય, નિર્વિકલ્પમાં નહીંનો વિકલ્પ ન હોય, સ્વવિકલ્પના નહીંનો વિકલ્પ હોય. તે સાધક છઠ્ઠે સાતમે ગુણ સ્થાને પાંચમે ચોથે છે ને, ત્યારે પોતાને જાણતા પરને જાણે છે જ્ઞાન, તો એનું નામ ઉપચરિત સદ્ભુત વ્યવહાર એમ લખ્યું. 4 પ્રકારના વ્યવહારમાં 2 પ્રકારના વ્યવહાર આપણે ટૂંકાણમાં કાઢી નાખ્યો છે. બહુ એના ઉપર ચિકાસ કરવા જેવી નથી. આટલા વર્ષે તો એની ઉપેક્ષા રહેતી હોવી જોઈએ. ત્રીજા પ્રકારનો વ્યવહાર અત્યારે જે ચાલે છે ચર્ચાનો વિષય, એ ત્રીજા પ્રકારનો વ્યવહાર છે. અને નહીં છે, શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે, એ અજ્ઞાનનો અંશ નથી. સાધકનો શ્રુત જ્ઞાન પ્રમાણ પ્રગટ થયું છે, એનો એ નહીં છે. એક ભાગ, એક ધર્મને જાણે તેને નહીં કહેવામાં આવે છે, આખાને જાણે તેને પ્રમાણ કહેવામાં આવે. તો ઉપચરિત સદ્ભુત વ્યવહાર સાધક કહે છે કે અમને આત્માનું ભાન થયું છે, આત્માને તો અમારું અતિન્દ્રિય જ્ઞાન જાણે છે, પણ સાથે સાથે અમારું જ્ઞાન હજી અધૂરું છે, પૂર્ણ થયું નથી. કેવળ જ્ઞાન થયું નથી, શુદ્ધ જ્ઞાન છે. એ શુદ્ધ જ્ઞાનનો અંશ છે, કેવળ જ્ઞાનનો અંશ નથી. અને શુદ્ધ જ્ઞાન અપૂર્ણ છે.
અપૂર્ણ હોવા છતાં શુદ્ધ જ્ઞાનનો એક ભાગ આત્મા આશ્રિત થઈને અભેદ થાય છે, એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. અને એક બીજો અંશ થોડોક પરાશ્રિત થાય, પરસત્તા અવલંબનશીલ જ્ઞાન જેને કહેવાય, શાસ્ત્ર જ્ઞાન, ગણધરનું જ્ઞાન. એ જે છે એ ઉપચરિત સદ્ભૂત વ્યવહારમાં જાય છે. એ પરને જાણે છે. સાધકનું જ્ઞાન હો, સાધકનું જ્ઞાન એટલે કયું જ્ઞાન એ હજી બાકી છે. ઉતાવળ કરીશમાં. સાધક થયા પછી એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે, એક જ્ઞાનધારા અને કર્મધારા. જ્ઞાનધારા અતિન્દ્રિય જ્ઞાન છે, જેમાં આત્મા નિરંતર અનુભવમાં આવે છે, પ્રણતિમાં, ઉપયોગમાં તો કોઈ વખત આવે. તો કે છે કે એ ઉપચરિત, ઉપચાર શબ્દ લેખો, વાસ્તવિક નથી. ઉપચરિત સદ્ભૂત વ્યવહાર. હવે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર એનો અર્થ શું છે એ આપણે શાસ્ત્રમાંથી લઈએ, અને એનું ફળ શું જો સાચું માને તો બે લેવું જોઈએ ને. સત્ય લાગ્યું છે, ઉપચરિત સદ્ભૂત વ્યવહાર સ્વપર પ્રકાશક સાચું લાગ્યું છે, અમને ખબર છે. હા, એનું ફળ શું છે આકરું છે ભાઈ, ધ્યાન રાખજો. આવા બધા ઝઘડાના છે ને એ અમારી જિંદગીમાં આવ્યા જ કરે છે. હા, ઘણું જોયું અમે, બધું અમારા ઉપર જ આવે. હોય કાંઈ વાંધો નહીં, માથે ગુરુ બેઠા છે, મને કઈ ચિંતા નથી. ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નયનું સ્વરૂપ શું છે બતાવવું છે. પંચાધ્યાય પહેલો ભાગ છે, ગાથા 540 છે. અવિરુદ્ધતાપૂર્વક કોઈ હેતુથી, કોઈ કારણવશ ઉપચાર કરવાનું પણ કોઈ કારણ છે એમાં. એમ ઉપચાર અમસ્તો નથી, અણુપચારને સમજાવવા માટે ઉપચાર કરવો પડે છે. પછી વાસ્તવિક તત્વને સમજાવવા માટે અણુપચારે કાઢી નાખવો પડે છે. શું થાય બીજું? વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી. પણ વ્યવહાર અનુસરવા યોગ્ય. હા, ભલે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, ઉપચાર અણુપચારને બતાવે છે, એ સાધન છે. અણુપચાર સાધ્ય છે, પણ જ્યારે અણુપચારને સાધ્ય કહીએ છીએ પછી અનુભવને સાધ્ય કહીએ તો અણુપચાર તે સાધન થઈ ગયું, સાધ્ય ન રહ્યું. હવે ઓની અપેક્ષા આગળ જવા માટે વાત કરી હતી. બધું આમાં છે. કોઈ હેતુથી બીજાને સમજાવવા માટે તે વસ્તુનો તેમાં જ, જ્ઞાનનો જ્ઞાનમાં જ, તે વસ્તુનો તેમાં જ, જ્ઞાન તો આત્મામાં થાય છે, તેમાં જ પરની અપેક્ષાથી પણ પરને જાણે છે એવી હેતુવશ બીજાને જ્ઞાન સમજાવવા માટે જ્ઞાનને સમજતો નથી. તો કે છે કે જે પરને જાણે છે ને એ જ્ઞાન છે. સ્વપર પ્રકાશકનો સ્વભાવ છે, સ્વને જાણતા પરને જાણે. હા, તો એને જ્ઞાન ખ્યાલમાં આવ્યું કે જ્ઞેયને જાણે છે એને જ્ઞાન કહેવામાં. હા, ઉપચાર છે. જોજો આમાં બધું ખુલાસો આવશે હમણાં. તેમાં જ પરની અપેક્ષાથી પણ જ્ઞાનને તો જ્ઞાનમાં રાખ્યું, પણ પરની અપેક્ષા લઈને સમજાવે છે કે જ્ઞેયને જાણે છે. ભલે વ્યવહાર પણ જ્ઞેયને જાણે છે. એવી અપેક્ષાથી પણ જ્યાં ઉપચાર કરવામાં આવે છે, ઉપચાર એટલે ખોટું. ટોડરમલ સાહેબે 2 વાક્ય લખ્યા છે અમૃત જેવા, કે જેટલું જેટલું વ્યવહારનું કથન હોય એને સત્યાર્થ અભૂતાર જાણી તું એનો નિષેધ કરજે, અને જેટલું જેટલું ભૂતાર્થનું કથન, નિશ્ચયનું કથન હોય ને યથાર્થ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરી લેજે. આ 2 વાક્ય છે. અપેક્ષાથી પણ જ્યાં ઉપચાર કરવામાં આવે છે, ઉપચાર યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર. આ 2 શબ્દો ટોડરમલ સાહેબે છે લખેલા.
બધા વાંચે જ છે, બધાને ખાતરી છે, એ વાત બરાબર છે. યથાર્થનું નામ નિશ્ચય. જ્ઞાન જ્ઞાનને જાણે તે નિશ્ચય, અને જ્ઞાન પરને જાણે તે તો એ વ્યવહાર પણ સાચો છે ને. પણ વ્યવહારને એ વ્યવહાર સાચો છે એમ આવે છે અમારી સામે દલીલ. પણ વ્યવહારને એ વ્યવહાર સાચો તો નિશ્ચય નહીં સાચો છે કે વ્યવહાર નહીં સાચો, કે એ ભાઈ સાહેબ રેવા દો. હા હા, વ્યવહારનો પક્ષ અનાધિકારનો આવે છે, ગળે વળગ્યો છે. ઉપચાર કરવામાં આવે છે ત્યાં ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં પ્રવર્તે છે. આનું મથાળું છે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંનું સ્વરૂપ શું છે, એ સ્વરૂપ એને 3 લીટીમાં ભરી. હવે ભાવાર્થમાં એની સ્પષ્ટીકરણ કરે છે. અહીં તે જ વસ્તુનો ગુણ, વિશેષ ગુણ, તેમાં જ વિવક્ષિત કરવામાં આવે છે. એટલો અંશ તો સદભૂત સ્વરૂપ છે. જ્ઞાન આત્મામાં થાય છે એ તો સદભૂત છે, રાગ આત્મામાં થાય છે એ સદભૂત નથી. ફરીથી અહીં તે જ વસ્તુનો ગુણ, આત્માનો ગુણ છે ને જ્ઞાન તો, કે જ્ઞેયનો ગુણ છે આત્માનો છે. અહીં તે જ વસ્તુનો, આ સમજો એ વાત છે. એમ નથી કે આ વિદ્વાનો માટે છે, બધા માટે છે. આ કોઈને એમ લાગે કે ભાઈ આ તો વિદ્વાનની સભા, અરે આત્માની સભા છે. આ વાત તો મહત્વની પ્રયોજન સિદ્ધ કરવાની વાત ચાલે છે. હા હા હા, પ્રયોજન સિદ્ધ કેમ થતું નથી? વ્યવહારનો પક્ષ છે, બસ, બીજું કાંઈ નથી. સૂક્ષ્મ પક્ષ, સ્થૂળ પક્ષ, એટલો તો સદભૂતનું સ્વરૂપ છે. આત્માનું જ્ઞાન કેવું ભેદ પાડીને, એટલું તો એ બરાબર જ છે. હવે ગુણીથી ગુણનો ભેદ કરવામાં આવ્યો. આત્મા ગુણી છે અને જ્ઞાન એનું ગુણ, પર્યાય. હો, અહીંયા ગુણનો અર્થ પર્યાય લેવું, ત્રિકાળી ગુણ નહીં, પર્યાયની વાત છે. ગુણીથી ગુણનો ભેદ કરવામાં આવ્યો છે એટલો વ્યવહારનું સ્વરૂપ છે. આત્મા જ્ઞાયક છે અને એમાં જ્ઞાનની પર્યાય થાય છે. ભેદ કર્યો કે નહીં તો વ્યવહાર થઈ ગયો. અને રાગ થાય છે તો વ્યવહાર હોય? એ તો વ્યવહારમાં થઈ જાય. હા હા હા, એ તો અજ્ઞાન થઈ ગયું પ્યોર. ઉપચરી સદભૂત વ્યવહાર એનું સ્વરૂપ શું, એનો ભાવાર્થ ચાલે છે. અહીં તે જ વસ્તુનો ગુણ તેમાં જ વિવક્ષિત કરવામાં આવે છે. એટલો તો સદભૂત સ્વરૂપ છે, સદભૂતનું સ્વરૂપ છે, વ્યાજબી છે. આત્મામાં જ્ઞાન થાય છે એ તો વ્યાજબી છે, પણ આત્મામાં જ્ઞાન થાય છે એટલો ભેદ પડ્યો ને. એ ગુણીથી ગુણનો ભેદ કરવામાં આવ્યો છે એટલો વ્યવહારનું કથન છે. આ વ્યવહારની વ્યાખ્યા છે. હજી આત્મામાં જ્ઞાન પર્યાય થાય છે એ વ્યવહાર છે, રાગ પર્યાય થાય છે એ અજ્ઞાન છે, વ્યવહાર નથી. આમાં લખ્યું છે ને, આનો અર્થ કરું છું ને, કે ગુણ ગુણીનો ભેદ કરવો એ વ્યવહાર છે. કળશ ટીકામાં 5મા કળશમાં એમ આવ્યું છે કે ગમે એવા મહાન ગણધર જેવા હોય, ખા જેને કહેવાય, અને બારંગના ધારી, એને પણ જો બીજા જીવને સમજાવવું હોય તો આટલો વ્યવહાર તો કરવો પડે છે. ગુણ ગુણીના ભેદરૂપ કે આત્મામાં જ્ઞાન થાય છે એ વ્યવહાર છે. એ પણ કે છે કથન માત્ર છે, એમાં રોકાશમાં આવે એ ભેદમાં. એ તો અભેદને સમજતો નહોતો, એને ભેદથી સમજાવે છે. ભેદ ગ્રહણ કરવા યોગ નથી, અભેદ ગ્રહણ કરવા યોગ છે. ગુણીથી ગુણનો ભેદ કરવામાં આવ્યો છે એટલો વ્યવહાર નહીં. તથા જોજો, હવે ઉપચારની વાત કરે છે. તથા તે ગુણનો, એટલે જ્ઞાન ગુણનો તે વસ્તુમાં, આત્મામાં જ તે વસ્તુમાં, એટલે જ્ઞાનની પર્યાયમાં પરથી ઉપચાર કરવામાં આવે છે કે પરને જાણે છે. ઉપચારનું કથન છે, વાસ્તવિક તો છે નહીં. જાણે છે જ્ઞાન જ્ઞાનને,
અને કે પાંચમા વર્તને જાણે છે. પાંચમા વર્તને જાણતો નથી, એ આવશે પ્રતિભાસમાં. હજી બે વાતની ચોખવટ કરવી છે. એક દી લાગે, બે દી લાગે, ત્રણ દી, જે લાગે બસ. તથા તે ગુણનો તે વસ્તુમાં પરથી ઉપચાર કરવામાં, પર છે ને રાગને જાણે છે, શરીરને જાણે, લોકાલોકને જાણે, એ પરમાં ઉપચાર કરવામાં આવે છે. એટલો ઉપચરિત અંશ છે, ઉપચાર છે, ઉપાધિ છે, વધારેની ચીજ એમાં ઉમેરી. જાણે છે જ્ઞાન, જ્ઞાનને અને નિમિત્ત દેખીને કહ્યું કે રાગને જાણે, શરીરને જાણે, લોકાલોકને જાણે. હા, એ ઉપચાર પણ કેમ આવ્યો છે ખબર છે? ઉપચારનું કારણ છે કે રાગ અને શરીર અને લોકાલોક એનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ દેખીને ઉપચાર આવે છે. પ્રતિભાસ ન હોય તો ઉપચાર ના આવે. સમજાણું કાંઈ? શું કહ્યું મહેન્દ્રભાઈ? કે જ્ઞાન રાગને ને પરને જાણે છે, એ તો આગમનું વચન છે. ઉપચારી સદભૂત વ્યવહારમાં આવે છે ને, ઉપચાર કર્યો ને, રાગને જાણે છે. હવે એ ઉપચારનું કારણ શું છે? ઉપચાર કેમ આવ્યો? તમે તો એનો નિષેધ કરવાનો છો અને શબ્દ વાપરો છો ઉપચાર. હવે ઉપચાર કેમ આવ્યો મારે સમજવું છે. કે રાગનો જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે. જો પ્રતિભાસ ન હોત તો ઉપચાર ના આવત. રાગનો જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ દેખીને ઉપચાર કરવા. હા, જો પ્રતિભાસ એમાં ન થતો હોત રાગનો